સુરતમાં ફરી એકવાર ગ્રીષ્માકાંડ થતા રહી ગયો। યુવતીએ મિત્ર સાથે વાતચીત બંધ કરી દેતા મિત્ર યુવક ખુલ્લી તલવાર સાથે ગામમાં આવી ચડ્યો। ઇન્સ્ટાગ્રામ પર પલસાણાના બારસડી ગામની યુવતીએ વડોદરાના યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરતા યુવક ગામમાં તલવાર લઈને આવી ધમાલ મચાવી વિસ્તાર બાનમાં લીધો હતો। પોલીસ સમજાવવા ગઈ તો પોલીસ પર હુમલો કર્યો। અંતે પોલીસે યુવકની અટક કરી હતી। મહત્વનું છે કે હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। રચેલ યુવકે ગામમાં આવી અને ક્યાંકથી તલવાર જેવા હથિયારની વ્યવસ્થા કરી અને એ છોકરીના ઘરે જઈ એને અને એના માતા પિતાને હેરાન પરેશાન કરવાની કોશિશ કરવાની હકીકત ખબર પડતા ગણતરીની મિનિટોમાં જ પલસાણા પીસીઆર ત્યાં પહોંચી ગયેલી અને ગંગાધરા આઉટપોસ્ટના સ્ટાફને જાણ કરતા એ સ્ટાફે તાત્કાલિક પહોંચી જઈ અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે એ યુવકને સમજાવવાના અટકાવવાના તમામ પ્રયત્ન કરેલા અને એ દરમિયાન એ યુવક એ યુવતી કે કોઈ યુવતીના પરિવારજનને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચાડે અને કોઈને કોઈ પણ રીતે શારીરિક નુકસાન કે શારીરિક ઈજા ન થાય એના માટે જે ગંગાધરા આઉટપોસ્ટનો સ્ટાફ અને પલસાણા પીસીઆરે ઇન્ટરવેન કરી અને નિકેત ગાંગાણી નામના હેડ કોન્સ્ટેબલ જે ગંગાધરા આઉટપોસ્ટ પર કામ કરે છે એમણે હિંમતભેર એ આરોપી પાસે જઈ અને એને રોકવાના પ્રયત્ન કરેલ અને આ પ્રયત્ન દરમિયાન આ આરોપી જે 24 વર્ષીય યુવક છે એને તલવારથી અમારા ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણી ને મારેલ છે। અત્યારે હેડ કોન્સ્ટેબલની તબિયત સારી છે અને જે સ્ટીચીસ લેવાના હતા એ લેવાઈ ગયા છે। પોલીસ જૂની આઈપીસીની 307 સેક્શન અને બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે।